હવે વાત કરીએ આપણે અવકાશ વિભાગ છે. અવકાશ વિભાગ હેઠળના સ્વાયત્ત એકમો છે. એમાં વાત કરીએ આપણે ભૌતિક સંશોધન પ્રયોગશાળા, જે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL, જે અમદાવાદ ગુજરાતમાં આવેલી છે. એની સ્થાપના વર્ષ 1947માં કરવામાં આવી હતી. એના સ્થાપક છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા. એનો ઉદ્દેશ્ય છે ખગોળશાસ્ત્ર, ખગોળ ભૌતિકશાસ્ત્ર, સૌર ભૌતિકશાસ્ત્ર, ગ્રહી વિજ્ઞાન તથા અન્વેષણ, અવકાશ અને વાતાવરણ વિજ્ઞાન, ભૂવિજ્ઞાન તથા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર વિષયમાં મૂળભૂત સંશોધનો કરવા. આ સંસ્થા છે ઉદયપુર, રાજસ્થાન ખાતેની સૌર વેધશાળા તથા માઉન્ટ આબુ ખાતે આવેલી પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ ખગોળ વૈજ્ઞાનિક વેધશાળાઓનું સંચાલન કરે છે. આ ઉપરાંત અમદાવાદ છે. અમદાવાદની નજીક થલતેજ ખાતે ગ્રહી અન્વેષણ તથા ખગોળશાસ્ત્ર સંબંધિત કાર્યો કરે છે. હવે વાત કરીએ રાષ્ટ્રીય વાતાવરણ સંશોધન પ્રયોગશાળા. એટલે કે નેશનલ એટમોસ્ફેરિક રિસર્ચ લેબોરેટરી NARL, જે આંધ્રપ્રદેશ છે. આંધ્રપ્રદેશના ગડંકી ખાતે, આંધ્રપ્રદેશના તિરુપતિના ગડંકી ખાતે આવેલી, જેની સ્થાપના વર્ષ 1992માં થઈ હતી. જેનો ઉદ્દેશ્ય વાત કરીએ તો અવકાશ વિભાગ છે. અવકાશ વિભાગની સહાય દ્વારા વાતાવરણ સંબંધિત સંશોધનો કરવા. આ સંસ્થા દ્વારા વાતાવરણ સંબંધિત વૈજ્ઞાનિકોનો વિકાસ કરવો, અવલોકનો લેવા, આંકડા ભેગા કરવા તથા આંકડાઓનો પ્રસાર કરવો જેવા કાર્યો કરવામાં આવે છે. અહીં સ્થાપવામાં આવેલી રડાર સુવિધા જેમાં મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર રડાર, MST રડાર વાતાવરણ અંગે સંશોધન માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ છે. અહીં 7 મુખ્ય જૂથ છે. એમાં પહેલું છે રડાર એપ્લિકેશન અને વિકાસ જૂથ. બીજું છે આયનમંડળ અને અવકાશ સંશોધન જૂથ. ત્રીજું છે વાતાવરણનું બંધારણ અને ગતિશાસ્ત્ર જૂથ. ચોથું ક્લાઉડ અને સંવર્ધક સિસ્ટમનું જૂથ. પાંચમું એરોસોલ રેડિયેશન અને ટ્રેસ ગેસ જૂથ. હવામાન અને આબોહવા સંશોધન જૂથ. કોમ્પ્યુટર્સ અને ડેટા મેનેજમેન્ટ જૂથ. આ ઉપરાંત લીડાર એટલે કે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ તથા અવકાશ સ્થિત ઉપકરણોનો વિકાસ કરવા જેવી ખાસ પરિયોજના અંગે પણ કાર્યો થયા છે. હવે વાત કરીએ આપણે ભારત દેશની અંદર અલગ અલગ જગ્યાએ બધી સંસ્થાઓ આવેલી છે. એમાં વાત કરીએ પહેલાં નવી દિલ્હી છે. નવી દિલ્હી ખાતે આવેલી છે. નવી દિલ્હી ખાતે DOS બ્રાન્ચ સેક્રેટરીયર, જે ISRO બ્રાન્ચ ઓફિસ, જે દિલ્હી અર્થ સ્ટેશન. પછી ચંદીગઢ છે. ચંદીગઢ ખાતે આવેલી છે SCL એટલે કે સેમિકન્ડક્ટર લેબોરેટરી આવેલી છે. પછી જોધપુર છે. જોધપુર ખાતે પશ્ચિમ RRSC આવેલી છે. ઉદયપુર છે. ઉદયપુર ખાતે સોલર ઓબ્ઝર્વેટરી આવેલી છે. માઉન્ટ આબુ છે. માઉન્ટ આબુ ખાતે ઇન્ફ્રારેડ ઓબ્ઝર્વેટરી આવેલી છે. અમદાવાદ છે. અમદાવાદમાં આવેલી સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને અમદાવાદમાં ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ આવેલી છે. પછી મુંબઈ છે. મુંબઈમાં આવેલું છે ISRO લિસન સેન્ટર. આવેલું છે. પછી ચાલાકેરે, જે ISRO એસ્ટ્રોનટ ટ્રેનિંગ હબ આવેલું છે. બેંગલુરુ, જે સ્પેસ કમિશન આવેલું છે. સ્પેસ કમિશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આવેલું છે. ISROનું મુખ્ય મથક છે. અંતરિક્ષ કોઓપરેશન ISRO સેટેલાઇટ સેન્ટર. આવેલું છે. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર આવેલું છે. પછી શૃક્ષિણ RRSC આવેલું છે.
સેટેલાઇટ કોમ્યુનિકેશન એન્ડ નેવિગેશન પ્રોગ્રામ ઓફિસ, સેટેલાઇટ કોમ્યુનિકેશન એન્ડ નેવિગેશન પ્રોગ્રામ ઓફિસ, લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક સિસ્ટમ જે ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક, સિવિલ એન્જિનિયરિંગ પ્રોગ્રામ ઓફિસ આવેલી છે. આ બધું બેંગલુરુની અંદર આવેલું છે. પછી હસન છે, હસન કર્ણાટકમાં આવેલું છે. કર્ણાટકની અંદર આવેલું છે હસન છે, ત્યાં માસ્ટર કંટ્રોલ ફેસિલિટીમાં આવેલું છે. પછી બ્યાલાલુ છે જે ઇન્ડિયા ડીપ સ્પેસ નેટવર્ક, બ્યાલાલુ ખાતે આવેલું છે. ઇન્ડિયા સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર આવેલું છે અને ઇસરો નેવિગેશન સેન્ટર છે. અલુવા છે, અલુવા ખાતે એલ્યુમિનિયમ પરક્લોરેટ એક્સપેરિમેન્ટ સેન્ટર, અલુવા ખાતે એલ્યુમિનિયમ પરક્લોરેટ એક્સપેરિમેન્ટ સેન્ટર આવેલું છે. તિરુવનંતપુરમ છે, તિરુવનંતપુરમ ખાતે આવેલું છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર આવેલું છે. ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ આવેલું છે. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર આવેલું છે અને તિરુવનંતપુરમ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ ટેકનોલોજી આવેલું છે. મહેન્દ્રગીરી તમિલનાડુમાં મહેન્દ્રગીરી ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ આવેલું છે. પછી થુથુકુડી ખાતે આવેલું છે ઇસરોનું બીજું સ્પેસ પોર્ટ બનાવશે. પોર્ટ બ્લેર છે, આંદામાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર ખાતે ડાઉન રેન્જ સેન્ટર આવેલું છે. પછી શ્રી હરિકોટા છે, શ્રી હરિકોટા આંધ્રપ્રદેશની અંદર સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે. તિરુપતિ છે, આંધ્રપ્રદેશમાં આવેલું છે તિરુપતિ નેશનલ એટમોસ્ફેરિક રિસર્ચ લેબોરેટરી આવેલું છે. હૈદરાબાદ છે, હૈદરાબાદની અંદર નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર આવેલું છે. નાગપુર મહારાષ્ટ્રની અંદર આવેલું છે સેન્ટ્રલ RRSC આવેલું છે. કોલકાતા છે, કોલકાતા ખાતે ઈસ્ટર્ન RRSC આવેલું છે. મેઘાલયના શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવેલું છે. પછી લખનઉ છે, લખનઉ ખાતે ઇસ્ટ્રેક ગ્રાઉન્ડ સ્ટેશન અને ઇસરો નેવિગેશન સેન્ટર. ભોપાલ છે, મધ્યપ્રદેશના ભોપાલ ખાતે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી બી આવેલું છે. દહેરાદૂન છે, દહેરાદૂન ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ આવેલું છે. સેન્ટર ફોર સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એજ્યુકેશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ આવેલું છે દહેરાદૂનની અંદર અને સેન્ટર ફોર સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એજ્યુકેશન ઇન એશિયા પેસિફિક જે દહેરાદૂન ખાતે આવેલું છે. આ બધી ભારતની અંદર આવેલી મહત્વની ઇસરોની સંસ્થા હતી. હવે વાત કરીએ આપણે નોર્થ ઈસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર, જે સ્થળ મેઘાલય છે, મેઘાલયની અંદર આવેલું છે શિલોંગ જે ઉમિયામ તેની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી. તેની સ્થાપના અવકાશ વિભાગ DOS તથા ઉત્તર પૂર્વી પરિષદ દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય છે અવકાશી વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉત્તર પૂર્વી વિસ્તારના વિકાસાત્મક કાર્યમાં સહાયરૂપ બનવું. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન તથા શિક્ષણ, આરોગ્ય સંભાળ, ભૂ અવલોકન, સંદેશાવ્યવહાર, આપત્તિ વ્યવસ્થાપન જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપગ્રહ આધારિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ભૂસ્થાનિકીય એટલે કે જીઓસ્પેશિયલ ટેકનોલોજીમાં ક્ષમતા નિર્માણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું. હવે વાત કરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી IIST, ઇન્ડિયા સ્પેસ યુનિવર્સિટી જે કેરળના તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે કેરળના તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. તેની સ્થાપના વર્ષ 2007માં થઈ હતી. તે બાહ્ય અવકાશનો અભ્યાસ અને સંશોધન કરતી એશિયાની પ્રથમ અવકાશ યુનિવર્સિટી છે. તેનો હેતુ છે ભારતીય અવકાશ કાર્યક્રમની માંગને પહોંચી શકાય તે માટે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. હવે વાત કરીએ આપણે અવકાશ ક્ષેત્ર સાથે સંબંધિત ભારતના કેન્દ્રીય જાહેર સાહસો. અવકાશ ક્ષેત્ર સાથે સંબંધિત ભારતના કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો. વાત કરીએ અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ, અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ ACL એટલે કે અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ, તે
કર્ણાટક છે, કર્ણાટકની બેંગલુરુ ખાતે આવેલું, જેની સ્થાપના 28 સપ્ટેમ્બર 1992ના રોજ થઈ હતી. ACL છે એટલે અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ, જેનો ઉદ્દેશ્ય ઈસરો છે, ઈસરોના અવકાશી સંસાધનોનું વેચાણ, ટેકનિકલ ક્ષેત્રે સલાહ, ઈસરો દ્વારા વિકસિત ટેકનોલોજીની ટ્રાન્સફર તથા ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે અવકાશ સંબંધી ટેકનોલોજીનો વિકાસ કરવો. અંતરિક્ષ છે, અંતરિક્ષ જે સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે અવકાશ થાય છે. અંતરિક્ષ છે, અંતરિક્ષ એ જાહેર એકમ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ છે જે ઈસરો છે, ઈસરોની વાણિજ્યિક શાખા છે. તેની શરૂઆત છે અવકાશ વિભાગ હેઠળ કરવામાં આવી હતી. ઉપલબ્ધ સેવાઓ વાત કરીએ તો પહેલું છે અવકાશ છે, અવકાશને લગતા સાધનો અને સેવાઓ દુનિયાભરના આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને પૂરા પાડવા. અવકાશને લગતી યંત્ર સામગ્રી સાદા ઉપગ્રહોથી માંડીને જુદા જુદા ઉપયોગલક્ષી ઉપગ્રહો, ટ્રાન્સપોન્ડર વગેરે ભાડે આપવા. સંદેશાવ્યવહાર, ભૂ અવલોકન, વૈજ્ઞાનિક અભિયાન અને દૂર સંવેદન સંબંધિત આંકડાઓ પ્રસ્તુત કરવા. અવકાશ અભિયાન આધારિત વિવિધ સેવાઓ અંગે સલાહકારી અને પ્રશિક્ષણ સેવાઓ આપવી. અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ છે તે અમેરિકાની સ્પેસ ઇમેજિંગ કંપની સાથે મળીને ભારતના દૂર સંવેદી ઉપગ્રહોની માહિતી વિશ્વમાં પૂરી પાડે છે. આ ઉપરાંત ફ્રાન્સ છે, ફ્રાન્સની EADS જે એસ્ટ્રીમ ખાનગી સંસ્થા જે ઉપગ્રહ બનાવવા સાથે સંકળાયેલી છે, સાથે ઉપગ્રહ પ્લેટફોર્મ સંયુક્ત નિર્માણ માટે કરાર કરવામાં આવ્યો છે. અંતરિક્ષને વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા મિની રત્ન શ્રેણી 1નો દરજ્જો આપવામાં આવ્યો હતો. હવે વાત કરીએ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ NSIL. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ છે જે બેંગલુરુ કર્ણાટક ખાતે આવેલું છે, જેની સ્થાપના 6 માર્ચ 2019ની અંદર. આ જાહેર એકમ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટની સ્થાપના સરકાર દ્વારા કંપની એક્ટ 2013 અંતર્ગત કરવામાં આવે છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત કાર્ય કરતી ઈસરોની વાણિજ્યિક સંસ્થા છે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ છે જેની ઉપલબ્ધ સેવા વાત કરીએ તો અવકાશ એજન્સી છે, અવકાશ એજન્સીના સંશોધન અને વિકાસ કાર્યોનો વ્યવસાયિક રીતે ઉપયોગ કરવો. PSLV છે, PSLV અને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે SSLV. PSLV અને SSLVનું સહ ઉત્પાદન કરવું અને તેના દ્વારા ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા. નાના સેટેલાઇટ છે, નાના સેટેલાઇટ નિર્માણની ટેકનોલોજી ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરવી. ઈસરો છે, ઈસરો દ્વારા નિર્માણ કરેલી સ્પેસ બેઝ એપ્લિકેશન અને સેવાઓનું ઉત્પાદન અને માર્કેટિંગ કરવું. નોંધ છે અંતરિક્ષ જે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ છે ભારતના સ્થાનિક બજાર પર કેન્દ્રિત કરે છે. આ યાદ રાખો, અંતરિક્ષ જે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે NSIL છે ભારતના સ્થાનિક બજાર પર કેન્દ્રિત છે. અંતરિક્ષ એ વિદેશી ગ્રાહકો સાથે ઉપગ્રહો અને પ્રક્ષેપણ યાન સંબંધિત કરારોનું સંચાલન કરે છે, જ્યારે NSIL અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં ડિઝાઇન અને ઉત્પાદન માટે સ્થાન ઉદ્યોગોને સહકાર આપશે. ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રનું ખાનગીકરણ વાત કરીએ તો ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રનું ખાનગીકરણ. વૈશ્વિક અવકાશ અર્થતંત્ર લગભગ $360 બિલિયન જેટલું છે. વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં ભારતનો હિસ્સો લગભગ 2% જેટલો મર્યાદિત છે, જે વર્ષ 2030 સુધીમાં વધીને 9% જેટલો થવાની સંભાવના છે. વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં વિવિધ દેશોનો હિસ્સો USA છે, અમેરિકાનો 40% છે, યુકેનો 7% અને ભારતનો 2% છે. છેલ્લા બે દશકમાં સ્પેસએક્સ, બ્લુ ઓરિજિન, વર્જિન ગેલેક્ટિક, એરિયનસ્પેસ વગેરે જેવી ખાનગી કંપનીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ ક્ષેત્રે નવીનતા અને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ વડે નોંધપાત્ર યોગદાન આપી રહી છે, જેની સાપેક્ષે ભારતની કંપનીઓ છે અવકાશ ઉદ્યોગમાં વિક્રેતા અથવા સપ્લાયર તરીકે મર્યાદિત ભૂમિકામાં કાર્ય કરી રહ્યા હતા. ઈસરોના સંસાધનોનો વધુ ઉપયોગ તેની સામાન્ય પ્રવૃત્તિમાં થાય છે, જેથી તેના વ્યૂહાત્મક
વ્યૂહાત્મક મિશનોમાં વિલંબ થાય છે. ખાનગી કંપનીની ભાગીદારીથી ઇસરો વધુ પ્રમાણમાં મહત્વના અંતરિક્ષ મિશન લોન્ચ કરી શકશે. ઇસરોનું વાર્ષિક બજેટ 10,000 કરોડની ઉપર પહોંચ્યું હતું અને તે સતત વધી રહ્યું છે, પરંતુ ઇસરો દ્વારા આ બજેટમાં પણ ભારતમાં અવકાશ આધારિત સેવાઓની માંગને પૂરી કરી શકાય તેમ નથી. ખાનગીકરણ જે ઇસરોના 30 થી લઈને 40% કાર્યને ઘટાડી શકે છે. ઇસરો અને ખાનગી ક્ષેત્ર વચ્ચે ટેકનોલોજી અને વિશેષજ્ઞતાનું આદાન પ્રદાન થતું રહ્યું છે. 1980ના દશક પછી વિકાસ એન્જિન અને ક્રાયોજેનિક એન્જિન જેવી જટિલ ટેકનોલોજી ધરાવતી પ્રણાલીઓ વિકસાવવા ખાનગી ક્ષેત્ર ઇસરોનું પ્રમુખ ભાગીદારી રહ્યું છે. પીએસએલવીના નિર્માણમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી ઘણી મહત્વપૂર્ણ રહી, જેમાં મિધાની એટલે કે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ દ્વારા વિશેષ ગુણવત્તાવાળું સ્ટીલ, એલ&ટી દ્વારા કવચ, ગોદરેજ અને બોયસ દ્વારા લિક્વિડ વિકાસ એન્જિન, આંધ્ર સુમર અને હિન્દુસ્તાન ઓર્ગેનિક દ્વારા લિક્વિડ પ્રોપેલેન્ટ અને ત્રિવેણી ગ્રુપ દ્વારા 12 માળ ધરાવતું ખસેડી શકાય તેવું ટાવર બનાવવામાં આવ્યું. ભારતમાં અવકાશ ટેકનોલોજીના પ્રસારને વધારવા અને દેશમાં અવકાશ અર્થતંત્રને વેગ આપવા ભારતે વર્ષ 2020માં ખાનગી કંપનીઓને અવકાશ ક્ષેત્રમાં પ્રવેશ માટે મંજૂરી આપી છે. આ યાદ રાખવાનું. ભારતે વર્ષ 2020માં ખાનગી કંપનીઓને અવકાશ ક્ષેત્રમાં પ્રવેશ માટે મંજૂરી આપી છે. ક્યારે? 2020માં. આ મંજૂરી ડ્રાફ્ટ નેશનલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી 2020 અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા કરવામાં આવી હતી. આ માટે ભારત સરકાર દ્વારા નોડલ એજન્સી તરીકે ઇનસ્પેસ એટલે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરની રચના કરવામાં આવી છે. હવે વાત કરીએ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે ઇનસ્પેસ. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, જેનું સ્થળ છે બોપાલ, જે અમદાવાદ ખાતે આવેલું છે, જેની સ્થાપના વર્ષ 2020માં થઈ હતી. તે સ્પેસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્ય કરતી સિંગલ વિન્ડો સ્વતંત્ર નોડલ એજન્સી છે. અવકાશ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની સહભાગિતાઓને સક્ષમ કરવા, દેશની અંદર અવકાશ અર્થતંત્રને વેગ આપવા તેમજ આત્મનિર્ભર ભારત માટે અવકાશ દળની સરહદો વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે. એનો ઉદ્દેશ્ય વાત કરીએ તો અવકાશ ક્ષેત્રે જોડાયેલ ખાનગી કંપનીઓને અવકાશ પ્રવૃત્તિઓ અને સ્પેસ ડિપાર્ટમેન્ટની માલિકીની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી. પ્રક્ષેપણ યાન તથા ઉપગ્રહોનું નિર્માણ અને અવકાશ આધારિત સેવાઓ આપવી. ઇસરો દ્વારા ચાલતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી ઇસરો અંતર્ગત આવતી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણી કરવી. ખાનગી કંપનીઓ તેના મિશનને સ્વયં અથવા લીઝ પર લીધેલી લોન્ચ સેટેલાઇટ ખાનગી કંપનીઓ તેના મિશનને સ્વયં અથવા લીઝ પર લીધેલી લોન્ચ સાઇટ અથવા જમીન, સમુદ્ર અથવા હવા જેવા પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકે છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રની સંભાવનાઓનો વિકાસ કરી તેની સાથે જોડાયેલ ઉદ્યોગ સાહસિકોને અંતરિક્ષ પરિવહન પ્રણાલીમાં સામેલ કરવાનો છે. હવે વાત કરીએ અવકાશ ક્ષેત્રે ભારતીય સ્ટાર્ટઅપ. ભારતે અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ માટેના પ્રવેશને મંજૂરી આપી ત્યારથી રોકેટ અને ઉપગ્રહો બનાવવા, અવકાશયાત્રી તાલીમ સુવિધાઓ સ્થાપિત કરવા અને અવકાશ પ્રવાસન માટેની શક્યતાઓ શોધવા જેવા ક્ષેત્રોમાં 150થી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત થયા છે. આ સ્ટાર્ટઅપ્સમાં ધ્રુવ સ્પેસ, એરોસ્પેસ, અગ્નિકુલ કોસ્મોસ, પિક્સલ, પછી સેટસ્યોર, બેલાટ્રિક્સ એરોસ્પેસ, વેસ્ટા સ્પેસ,
વેસ્ટા સ્પેસ ટેકનોલોજી વગેરે વગેરે મહત્વનું સ્થાન ધરાવે છે. અને વાત કરીએ આપણે ધ્રુવ સ્પેસ. ધ્રુવ સ્પેસ છે જે વર્ષ 2012માં જેનું મુખ્યાલય હૈદરાબાદ ખાતે આવેલું છે. ધ્રુવ સ્પેસ જે ભારતની અંતરિક્ષ ક્ષેત્રની પ્રથમ ખાનગી કંપની છે. ધ્રુવ સ્પેસ જે ભારતની અંતરિક્ષ ક્ષેત્રની પ્રથમ ખાનગી કંપની છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ 10 થી લઈને 100 કિલોગ્રામ વજન ધરાવતા ઉપગ્રહો ઓછા ખર્ચમાં તૈયાર કરવાનો છે. ધ્રુવ સ્પેસ 300 કિલોગ્રામ સુધીના વહન ક્ષમતા અને 1 કરતાં વધારે પેલોડ વહન કરવાની વિશેષતા ધરાવતી સ્વદેશી સેટેલાઇટ પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. કંપનીના બે ઉપગ્રહો છે. થાઇબોલ્ટ 1 અને થાઇબોલ્ટ 2 જે વર્ષ 2022માં ઇસરોના PSLV C-54 રોકેટના માધ્યમથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. વાત કરીએ સ્કાયરૂટ એરોસ્પેસ જેની સ્થાપના વર્ષ 2018માં હૈદરાબાદ ખાતે કરવામાં આવી હતી. જેની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો વર્ષ 2020માં વિક્રમ-1 લોન્ચ વ્હીકલના અપર એન્જિન રામન અને લોઅર એન્જિન કલામ 5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2021માં દેશના પ્રથમ ખાનગી ક્રાયોજેનિક રોકેટ એન્જિન ધવન-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ યાદ રાખવાનું છે. 2021માં દેશના પ્રથમ ખાનગી ક્રાયોજેનિક રોકેટ એન્જિન ધવન-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્કાયરૂટ એ વર્ષ 2022માં ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-એસને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે ઇસરોના લોન્ચ પેડ પરથી લોન્ચ કર્યું છે, જેને મિશન પ્રારંભ નામ આપવામાં આવ્યું છે. વર્ષ 2023માં 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક રોકેટ એન્જિન ધવન-2નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-1, 2 અને 3 લોન્ચ વ્હીકલ હાલમાં વિકાસના વિવિધ તબક્કા હેઠળ છે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-1, 2, 3 લોન્ચ વ્હીકલ હાલમાં વિકાસના વિવિધ તબક્કા હેઠળ છે. વાત કરીએ પ્રારંભ મિશન જે સ્કાયરૂટ એરોસ્પેસનું આ પ્રકારનું પ્રથમ મિશન હોવાથી આ મિશનને પ્રારંભ નામ આપવામાં આવ્યું છે. આ સાથે સ્કાયરૂટ એરોસ્પેસ એ ભારતની પ્રથમ ખાનગી સ્પેસ કંપની બની જેણે ભારતીય અવકાશ ક્ષેત્રમાં રોકેટ લોન્ચ કર્યું છે. પ્રારંભ મિશન હેઠળ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા સ્પેસ કિડ્સ ઇન્ડિયાનો 5 કિલોગ્રામનો ફનસેટ ઉપગ્રહ સહિત 3 પેલોડ્સને વિક્રમ-એસ રોકેટના માધ્યમથી અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરવામાં આવ્યા છે. અગ્નિકુલ કોસ્મોસ જેની સ્થાપના વર્ષ 2017ની અંદર ચેન્નઈ IIT મદ્રાસ. અગ્નિકુલ કોસ્મોસ એ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના શ્રીનાથ રવિચંદ્ર મોઇન SPM અને પ્રોફેસર S.R. ચક્રવર્તી દ્વારા કરવામાં આવી હતી. જેની સિદ્ધિઓ વિશે વાત કરીએ વચ્ચે નવેમ્બર 2022માં અગ્નિકુલ કોસ્મોસ દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ઇસરોના સહયોગથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ પેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્ટાર્ટઅપ દ્વારા અગ્નિબાણ જે ખાનગી રોકેટ વિકસાવવામાં આવી રહ્યું છે, જે વર્ષ 2022માં વિશ્વનું પ્રથમ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન અગ્નિલેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022માં આ યાદ રાખવાનું, આ સ્ટાર્ટઅપ એટલે કે અગ્નિકુલ કોસ્મોસ દ્વારા અગ્નિબાણ ખાનગી રોકેટ વિકસાવવામાં આવી રહ્યું છે, જે વર્ષ 2022માં વિશ્વનું પ્રથમ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન અગ્નિલેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાત કરીએ પિક્સેલ વર્ષ 2019માં એની સ્થાપના થઈ હતી બેંગલુરુ ખાતે.
पिक्सेल हाइपर स्पेक्ट्रल पिक्सेल हाइपर स्पेक्ट्रल पृथ्वी निरीक्षण उपग्रहोનું નક્ષત્ર બનાવતી કંપની છે. આ ઉપરાંત આ ઉપગ્રહો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતીના વિશ્લેષણ માટેના એનાલિટિકલ ટૂલ બનાવે છે. તેના દ્વારા વર્ષ 2021માં PSLV C-51ની મદદથી ભારતના પ્રથમ ખાનગી પૃથ્વી અવલોકન ઉપગ્રહ આનંદને લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે વાત કરીએ અંતરિક્ષ ક્ષેત્રના ખાનગીકરણના ફાયદા વિશે વાત કરીએ તો વાત કરીએ આપણે અંતરિક્ષ ક્ષેત્રના ખાનગીકરણના ફાયદા. સંશોધન અને વિકાસ એટલે R&D. ખાનગીકરણ દ્વારા ઇસરો છે નવી ટેકનોલોજી, સંશોધન મિશન અને સહમાનવ અવકાશ મિશન જેવા મહત્વના અંતરિક્ષ કાર્યક્રમના સંશોધન અને વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. સ્પર્ધાત્મકતા. ભારતના અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારીથી નવીનતા, વધુ કાર્યક્ષમતા, ઓછો ખર્ચ વગેરે દ્વારા ભારતીય અવકાશ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે. સ્પેસ ટુરિઝમ છે સ્પેસએક્સ, બ્લુ ઓરિજિન અને વર્જિન ગેલેક્ટિક જેવી ખાનગી કંપનીઓ સ્પેસ ટુરિઝમમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. ભારતમાં સ્ટાર્ટઅપ્સ કંપનીઓના પ્રવેશથી સ્પેસ ટુરિઝમ ક્ષેત્રે રહેલી સંભાવનાઓને પ્રાપ્ત કરી શકાશે. રાષ્ટ્રીય સુરક્ષા. ઇસરોના ઉપગ્રહો અને અવકાશયાન સિવાય ખાનગી કંપનીઓના જુદા ઉપગ્રહ લોન્ચ કરવાથી દેશની અવકાશ ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકાય છે. જેમ કે ભારતના અવકાશ ઉપગ્રહો પર કોઈ દેશ દ્વારા હુમલો કરવામાં આવે તો ભારત માત્ર ઇસરોના ઉપગ્રહો પર નિર્ભર ન રહેતા અન્ય ખાનગી કંપનીઓના ઉપગ્રહોનો દેશની સુરક્ષા માટે ઉપયોગ કરી શકે છે. ખર્ચમાં ઘટાડો. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગીકરણ દ્વારા અવકાશ મિશનોમાં થતા ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. આ ખર્ચનો ઉપયોગ ઇસરો દ્વારા તેના અન્ય મહત્વના મિશનોમાં કરી શકાય છે. માનવ મૂડી. ખાનગીકરણથી વસ્તી વિષયક ડિવિડન્ડ સાથે ભારતમાં પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી યુવાઓની ક્ષમતાઓનો ઉપયોગ કરી ભારતમાં અવકાશ સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપી શકાય છે. સંસાધનોનો મોટો પૂલ. ખાનગી ક્ષેત્રની ભાગીદારી જમીન, શ્રમ, મૂડી જેવા જાહેર સંસાધનો અને પ્રતિભાનો નવો પૂલ બનાવશે અને તે અવકાશ સંશોધન પ્રવૃત્તિમાં વધુ નાણાં ભંડોળ અને કૌશલ્ય લાવશે. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગીકરણ સામે પડકારો વાત કરીએ તો નિયમનકારી માળખાનો અભાવ. અવકાશ ક્ષેત્રે રોકેટનું પ્રક્ષેપણ, સ્પેસ ટુરિઝમ, ઉપગ્રહ લોન્ચ. અવકાશ ક્ષેત્રે રોકેટનું પ્રક્ષેપણ, સ્પેસ ટુરિઝમ, ઉપગ્રહ લોન્ચ વગેરેમાં ખાનગી કંપનીઓના ભાગીદારીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છતાં ખાનગી કંપનીઓ સ્ટાર્ટઅપ માટે સ્પષ્ટ અને કડક નિયમનકારી માળખાનો અભાવ જોવા મળે છે. એકાધિકાર એટલે કે મોનોપોલી. ભારતમાં અવકાશ ક્ષેત્રે ઇસરોનો એકાધિકાર જોવા મળે છે. આ ઉપરાંત સ્પેસ ટેકનોલોજીમાં ખૂબ જ વધુ મૂડી રોકાણની જરૂરિયાત હોવાથી વધુ રોકાણ કરતી ખાનગી કંપની અવકાશ ક્ષેત્રે એકાધિકાર સ્થાપી શકે છે. ફંડિંગ. અવકાશ ક્ષેત્રે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સૌથી મોટી સમસ્યા પુષ્કળ પ્રમાણમાં નાણાકીય ભંડોળ પૂરું પાડવાની છે. ડેટા રિસ્ક. અવકાશ ક્ષેત્રના ખાનગીકરણથી ઇસરોને સંવેદનશીલ ડેટા ખાનગી કંપની પાસે જવાથી આ ડેટાનો દુરુપયોગ થવાની સંભાવના પણ રહેલી છે. નફાને અગ્રિમતા.
ખાનગી સ્ટાર્ટઅપ છે, ખાનગી સ્ટાર્ટઅપ અવકાશ ક્ષેત્રે જંગી મૂડી રોકાણ બાદ પોતાના નફાને પ્રાધાન્ય આપશે. આ કંપનીઓ દેશની સામાજિક અને આર્થિક જરૂરિયાતોના સમસ્યાઓના નિરાકરણ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરશે. ગોપનીયતાનું ઉલ્લંઘન. અવકાશ ક્ષેત્ર છે, અવકાશ ક્ષેત્રનું ખાનગીકરણ થવાથી ભારતની જનતાના ગોપનીય ડેટા લીક થવાની સાથે તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. હવે વાત કરીએ અંતરિક્ષ છે, અંતરિક્ષના ખાનગીકરણ ક્ષેત્રે વિવિધ પહેલો. અંતરિક્ષના ખાનગીકરણના ક્ષેત્રે વિવિધ પહેલો. એમાં વાત કરીએ સ્પેસ ટેક ઇનોવેશન નેટવર્ક, જેની સ્થાપના વર્ષ 2022માં કરવામાં આવી હતી. વર્ષ 2022માં ઇસરોએ મલ્ટી સ્ટેજ ઇનોવેશન ક્યુરેશન અને વેન્ચર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ સોશિયલ આલ્ફા સાથે મળીને તેની સ્થાપના કરી. તે ભારતનું પ્રથમ સમર્પિત પ્લેટફોર્મ છે, જે નવીનતા, ક્યુરેશન અને વધતી જતી સ્ટાર્ટઅપ અવકાશ ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને સહાયરૂપ થશે. આ પ્લેટફોર્મ મુખ્ય 3 રીતે મદદરૂપ થશે. પહેલું છે જીઓસ્પેટિકલ ટેકનોલોજી અને ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન. બીજું છે અવકાશ અને ગતિશીલતા માટે ટેકનોલોજીને સક્ષમ બનાવવી. ત્રીજું છે એરોસ્પેસ મટીરિયલ્સ અને સેન્સર્સ અને એવિઓનિક્સ. હવે વાત કરીએ ઇન્ડિયન સ્પેસ એસોસિએશન, જેની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી. એનો ઉદ્દેશ્ય છે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની સ્થાપના 2021માં કરવામાં આવી હતી. એનો ઉદ્દેશ્ય ખાનગી અવકાશ સંસ્થાઓ અને સરકારી અવકાશ સંસ્થાઓની સહભાગીદારી દ્વારા અંતરિક્ષ ઉદ્યોગ ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરવાનો છે. ઇન્ડિયન સ્પેસ એસોસિએશન એ સર્વોચ્ચ બિન-લાભકારી સંસ્થા છે, જે મુખ્યત્વે અવકાશી વિભાગના સેટેલાઇટ અને અવકાશ સંબંધિત અન્ય ઉત્પાદ બનાવતી સંસ્થાઓને એક જ સ્થાન પર લાવશે. અને અવકાશ ક્ષેત્રના નવા સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપશે. આ સંસ્થાનું ધ્યેય વાક્ય છે ભૂમંડળથી લઈને બ્રહ્માંડ સુધી. આ ગ્રુપ મુખ્ય 4 સ્તંભો પર આધારિત છે. એમાં પહેલું છે ખાનગી ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવું. બીજું છે સરકાર દ્વારા અંતરિક્ષ ક્ષેત્રે સક્ષમ ભૂમિકાઓ ભજવવી. ત્રીજું છે યુવા સાહસિકોને ભવિષ્ય માટે તૈયાર કરવા. ચોથું છે સામાન્ય જનના વિકાસ માટે અવકાશ ક્ષેત્રનો સંસાધન તરીકે ઉપયોગ કરવો. ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના સ્થાપક સભ્યોમાં એલ&ટી, નાલકો એટલે કે ટાટા ગ્રુપ, ઇસરો, ભારતી એરટેલ, પછી વનવેબ, મેપ માય ઇન્ડિયા, પછી વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ, અનંત ટેકનોલોજી લિમિટેડ તથા બીજા કોર સભ્યોમાં ગોદરેજ, હ્યુઝસ ઇન્ડિયા, અજિસ્ટા બીએસટી, એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, બીઈએલ, સેનટમ ઇલેક્ટ્રોનિક્સ તથા મેક્સર ઇન્ડિયાનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે નેશનલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી 2020. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા નેશનલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી 2020ના ડ્રાફ્ટને ટિપ્પણીઓ અને સૂચનો મેળવવા માટે સાર્વજનિક કરવામાં આવી છે. નેશનલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી 2020નો ઉદ્દેશ્ય લોન્ચ વ્હીકલો વિકસાવવાનો તથા તેને ભારતીય ક્ષેત્રમાંથી લોન્ચ કરવા ખાનગી કંપનીઓ માટે એક તંદુરસ્ત ઇકોસિસ્ટમની રચના કરી સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમના સંબંધમાં દેશમાં અંતરિક્ષ ક્ષેત્રની ક્ષમતાઓને ઉજાગર કરવાનો છે. આ પોલિસી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી કંપનીઓને દેશની અંદર અને બહાર રોકેટ લોન્ચ સાઇટ સ્થાપિત કરવાની તથા સંચાલિત કરવાની અનુમતિ આપવામાં આવી છે. અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત
અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત ભારતીય કંપનીઓ ભારતના કોઈપણ કક્ષીય કે ઉપકક્ષીય રોકેટ લોન્ચિંગ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે ઇનસ્પેસની મંજૂરી લીધા બાદ કરી શકાશે. આ ઉપરાંત સમગ્ર મંજૂરી માટે નોડલ એજન્સી તરીકેની જવાબદારી ઇનસ્પેસની છે. જો લોન્ચ ભારતની બહારથી કરવામાં આવશે તો અન્ય દેશ કે ક્ષેત્રમાં ગતિવિધિઓ શરૂ કરવા માટે જરૂરી બધી મંજૂરી સંબંધિત દેશ કે ક્ષેત્રના કાયદાઓ અનુસાર થશે. આ ડ્રાફ્ટ પોલિસીમાં રોકેટના લોન્ચપેડ, અવકાશી પદાર્થનો પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ જેવા તમામ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે. વર્તમાનમાં ખાનગી કંપની જે અગ્નિકુલ કોસ્મોસ નાના ઉપગ્રહોને કક્ષામાં લોન્ચ કરવા માટે નાના રોકેટ વિકસિત કરી રહ્યું છે. આ ઉપરાંત અગ્નિકુલ કોસ્મોસ કંપની દ્વારા વિશ્વનું સૌપ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન અગ્નિલેટ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. વર્ષ 2022માં આ સ્ટાર્ટઅપે 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન માટે ભારતની પ્રથમ રોકેટ મેકિંગ ફેસિલિટી રોકેટ ફેક્ટરી 1ની ચેન્નઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT મદ્રાસ જે રિસર્ચ પાર્ક ખાતે શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓને રોકેટ લોન્ચિંગ સાઇટ સ્થાપિત કરવાની અને સંચાલન કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી ડ્રાફ્ટ નેશનલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી 2020 અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ઇનસ્પેસ જે એકંદર મંજૂરી બાદ જવાબદાર નોડલ એજન્સી છે. આ માટે ભારત સરકાર દ્વારા નોડલ એજન્સી તરીકે ઇનસ્પેસની રચના કરવામાં આવી છે. ખાનગી કંપનીઓ તેના મિશનને સ્વયં અથવા લીઝ પર લીધેલી લોન્ચ સાઇટ અથવા જમીન, સમુદ્ર અથવા હવા જેવા પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકે છે. આ પહેલનો મુખ્ય હેતુ છે ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રની સંભાવનાઓનો વિકાસ કરી તેની સાથે જોડાયેલ ઉદ્યોગ સાહસિકોને અંતરિક્ષ પરિવહન પ્રણાલીમાં સામેલ કરવાનો છે. હવે વાત કરીએ સ્પેસ પોલિસી 2023. સ્પેસ પોલિસી 2023. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રની અવકાશ સંબંધિત સંસ્થાઓને એટલે કે ઇસરો સાથે મળીને અવકાશ ક્ષેત્રે સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. આ નીતિ અંતર્ગત ખાનગી ક્ષેત્રો અવકાશ ક્ષેત્રને લગતી સેટેલાઇટ, રોકેટ, લોન્ચ વ્હીકલ જેવી તમામ પ્રવૃત્તિઓમાં ઇસરો સાથે મળી સંયુક્ત રીતે ભાગ લઈ શકશે. આ અવકાશ નીતિમાં ઇસરો જે ખાનગી સંસ્થાઓ જેમ કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ તથા ઇનસ્પેસની ભૂમિકાઓ અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ જે સંશોધનો માટે ઇસરોની સુવિધાઓ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ઉપયોગ કરી શકશે. આ નીતિની મદદથી ઇસરોની પ્રવૃત્તિઓને વેગ મળશે અને લક્ષ્યોને વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. આ નીતિ ભારતમાં અવકાશ ક્ષેત્રના વિકાસ માટે માળખું પૂરું પાડશે, જેથી રોજગારીની તકો ઊભી થશે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે. અવકાશ ક્ષેત્રે વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો ફાળો વર્તમાનમાં 2%થી ઓછો છે, જે આ નવી અવકાશ નીતિ અંતર્ગત ભવિષ્યમાં 10% કરી શકાશે. હવે વાત કરીએ સ્પેસ ડિપ્લોમેસી. દેશના આર્થિક, સ્ટ્રેટેજિક અને ટેકનોલોજીને લગતા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા તથા આંતરરાષ્ટ્રીય સંબંધોના સંચાલન માટે અંતરિક્ષ ક્ષેત્રનો ઉપયોગ કરવાની કળા સ્પેસ ડિપ્લોમેસી તરીકે ઓળખાય છે. અંતરિક્ષ ટેકનોલોજીનો વિશ્વમાં વધતો જતો વ્યાપ તથા અંતરિક્ષ ટેકનોલોજીના જે લશ્કરી અને બિનલશ્કરી ઉપયોગના પરિણામે અંતરિક્ષ ક્ષેત્ર વર્તમાન સમયમાં કૂટનીતિ માટેનો મહત્વનો મુદ્દો બન્યો છે. હવે વાત કરીએ સ્પેસ ડિપ્લોમેસી માટેની ભારતની પહેલો વિષય સ્પેસ ડિપ્લોમેસી માટે ભારતની પહેલો.
ભારતે અંતરિક્ષ ક્ષેત્રની ટેકનોલોજીના વિકાસ અને સંશોધન માટે ઘણા દેશો સાથે ભાગીદારી કરી છે. ભારત અને રશિયા વિશે વાત કરીએ તો ભારત અને રશિયા. વર્ષ 1975 ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છે. આર્યભટ્ટને પ્રક્ષેપિત કરવા રશિયા જે સોવિયત સંઘ રશિયાનો ઘણો મહત્વનો હતો. આ ઉપરાંત ઇસરોની સ્થાપના માટે ભારત અને રશિયા વચ્ચેનો સહયોગ ઘણો મહત્વનો સાબિત થયો. ગગનયાન મિશન છે. ગગનયાન મિશનમાં ભાગ લેનાર અંતરિક્ષ યાત્રીઓને તાલીમ છે રશિયામાં આપવામાં આવી હતી. જો આ યાદ રાખવાનું છે. ગગનયાન મિશનમાં ભાગ લેનાર જે અંતરિક્ષ યાત્રીઓને તાલીમ ક્યાં લેવામાં આવી હતી? તાલીમ રશિયામાં આપવામાં આવી હતી. આ માટે વર્ષ 2019માં ઇસરોના હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર અને રશિયાના ગ્લાવકોસ્મોસ સંસ્થા વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. ભારત અને અમેરિકા વિશે વાત કરીએ તો ભારત અને અમેરિકા. વર્ષ 2014માં થયેલી સંધિ અનુસાર ભારતની ઇસરો અને અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા સંયુક્ત રીતે નિસાર ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે. તો આ યાદ રાખવું છે. નિસાર ઉપગ્રહ કોના દ્વારા? ઇસરો અને નાસા દ્વારા. નિસારનું પૂરું નામ શું છે? નિસારનું પૂરું નામ છે નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર. નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર છે. નિસાર ઉપગ્રહની રડાર પ્રણાલી છે. રડાર પ્રણાલીની મદદથી પૃથ્વીના 200 કિલોમીટર સુધીના 5થી લઈને 10 મીટર સુધીની તસવીરો ચોકસાઈથી મેળવી શકાશે. ભારત દ્વારા વર્ષ 2017માં PSLV રોકેટની મદદથી એક જ મિશન અંતર્ગત અમેરિકાના સનનું ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. ભારતની ઇસરો અને અમેરિકાની સ્પેસ એજન્સી નાસા છે એ જળવાયુ સંશોધન, પૃથ્વી વિજ્ઞાન અને હેલિયોફિઝિક્સ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને સંશોધન કરે છે. ભારત અને ફ્રાન્સ વિશે વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ. વર્ષ 2011માં જળચક્રની જળવાયુ પરિવર્તન પર અસરનું સંશોધન કરવા ભારત અને ફ્રાન્સ સાથે મળીને મેગાટ્રોપિક્સ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો. વર્ષ 2013માં મહાસાગરીય પરિભ્રમણ એટલે કે ઓશિયન સર્ક્યુલેશન અને મહાસાગરની સપાટીમાં થતો વધારા વિશે સંશોધન કરવા સરલ એટલે કે સેટેલાઇટ વિથ અર્ગોસ એન્ડ અલ્ટિકા ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. તૃષ્ણા એટલે કે થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ ફોર હાઈ રિઝોલ્યુશન નેચરલ રિસોર્સિસ એસેસમેન્ટ. ત્રિશાનું પૂરું શું છે? તૃષ્ણા થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ ફોર હાઈ રિઝોલ્યુશન નેચરલ રિસોર્સિસ એસેસમેન્ટ એ ભારત અને ફ્રાન્સ વચ્ચેનું સંયુક્ત અંતરિક્ષ મિશન છે. આ મિશનનો હેતુ જમીનની સપાટીના તાપમાનનું ચોક્કસ માપન કરવાનું છે, જે જળવાયુ પરિવર્તનના કારણે થતા બદલાવોના માપન માટે મદદરૂપ થશે. આ ઉપરાંત ભારતના ઇસરો અને ફ્રાન્સના CNES એટલે કે સેન્ટર નેશનલ ઇડ્યુટ્સ સ્પેશિયલિસ એટલે કે આ ઉપરાંત ભારતના ઇસરો અને ફ્રાન્સના CNES એ સંયુક્ત રીતે ઓશિયનસેટ-3 આર્ગોસ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યું છે, જેનો હેતુ સમુદ્રી અને હવામાન સંબંધિત માહિતી એકત્ર કરવા અને તેને ગ્રાઉન્ડ સ્ટેશનો પર રિલે કરવાનો છે. વર્ષ 2019માં ભારતના ઇસરો અને ફ્રાન્સના CNES વચ્ચે ભારતના ગગનયાન મિશન માટે કરાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ફ્રાન્સ ભારતના અંતરિક્ષ યાત્રીઓને તાલીમ પૂરી પાડશે તથા લાઇફ સપોર્ટ સિસ્ટમને ડિઝાઇન અને સ્પેસ મેડિસિનના સંશોધનમાં સહયોગ પ્રદાન કરશે.